નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભાજપના 46મા સ્થાપના દિવસ નિમિત્તે પ્રદર્શની યોજાઈ છે, જેમાં આ પ્રદર્શનીમાં જૂના કાર્યકરોને યાદ કરાયા છે, તો સાથે જ ભાજપના સંઘર્ષના સમયથી લઈ સત્તા મળી તે સમય સુધીના ફોટો પ્રદર્શનીમાં મુકાયા છે. વડોદરા શહેરના ભાજપ કાર્યાલય ખાતે પ્રદર્શની યોજાય છે, જેમાં ભાજપના 46મા સ્થાપના દિવસ નિમિત્તે આ પ્રદર્શની યોજાઈ. આ પ્રદર્શનીમાં જૂના કાર્યકરોને યાદ કરાયા છે, તો ભાજપના સંઘર્ષના સમયથી લઈ સત્તા મળી તે સમય સુધીના ફોટો પ્રદર્શનીમાં મુકાયા છે. ભાજપના વરિષ્ઠ નેતા જીતુ સુખડિયા અને ભૂપેન્દ્ર લાખાવાલાના હાથે પ્રદર્શની ખુલ્લી મુકાય છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અનેક જૂના ફોટો પણ આ પ્રદર્શનીમાં મુકાયા છે, જેમાં 4 વર્ષ બાદ ભાજપ કાર્યાલય ખાતે જૂના નેતાઓનું માન જળવાયું છે. ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસ નિમિત્તે આજે પ્રદર્શનનું ભવ્ય આયોજન નમો ગમલમ કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું. આપ સૌ જોઈ શકો છો કે અમારા ખૂબ જૂના કાર્યકર્તા એવા આદરણીય જીતુભાઈ, આદરણીય ભૂપેન્દ્રભાઈ, તેમના પત્ની ધર્મપત્નીઓ સાથે એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને અમને ખૂબ ઉત્સાહ આપવાનો એમનો જે ભાવ હતો એમના ચહેરા ઉપર ને વાતોમાં દેખાઈ રહ્યો. ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તાઓની પાર્ટી છે. 1980માં સ્થાપના થયા પછી 1984માં 2 સીટથી લઈને લોકસભામાં 303 સુધી સીટો લાવનારી આ પાર્ટી છે. એના કાર્યકર્તાઓનો ખૂબ મોટો લાંબો સંઘર્ષ છે. સમાજના અનેકવિધ કાર્યક્રમો હોય કે સમાજમાં સેવાની આવશ્યકતા હોય, આ બધા હોય કે કોઈ શું અવસર હોય, દરેક અવસર ઉપર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ સંઘર્ષ કર્યો છે, સેવા કરી છે, સમાજની સાથે હર હંમેશ ઊભા રહ્યા છે. એક બહુ મોટું લક્ષ્યાંક જે નરેન્દ્ર મોદી સાહેબે લીધું છે, 2047 આઝાદીના 100 વર્ષે આ ભારતને વિકસિત ભારત બનાવો. એ વિકસિત ભારત બનાવવા માટે આજના દિવસે સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનોનું આહવાન કરું છું કે હજુ પણ વાતો લાંબો સંઘર્ષ કરીને આ ભારતને સમર્થ બનાવીએ, વિકસિત બનાવીએ, પરમ વૈભવના શિખરે પહોંચાડીએ. ધન્યવાદ. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.